સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્રો સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયને સંદેશહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો ટીતણો શોણે તને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયારસે સૌ તુરી જતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અહંકાય મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અહંકાય મૂલ્ય ના કદી નમો રેંટાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજ્રણં નમો લોહી શવ શ્રવણમ ચત્તારી મંગલમ અર્યંત મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મો લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણ શમૈસાર 13મી ગાથા પહેલા બોલો જયંતિભાઈ 13મી ગાથા ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વરી પુણ્ય પાપને આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ તે સમ્યક્ત્વ છે. તે ગાથાનો સ્વાધ્યાય આપણે આજનો લગભગ ત્રીજો સ્વાધ્યાય છે. તો તેની અંદર ગઈ વખતે આપણે છેલ્લે એક પ્રશ્ન લીધો હતો કે તે પ્રશ્નની અંદર શું આવ્યું હતું કે 11મી ગાથાના નિચોડમાં એક પરમ શુદ્ધ નિશ્ચયને ભૂતાર્થ કીધો હતો. જે પરમ શુદ્ધ નિશ્ચય નહીં છે કે જેનો વિષય કોણ છે? પરમ પ્રણામિક પોતાનો ભગવાન આત્મા. જે તેનો વિષય છે તેને શું કીધું હતું? તે પરમ પ્રણામિક ભગવાન આત્મા જેનો વિષય છે એવો જે શુદ્ધ નિશ્ચય નહીં જે છે તે પરમ શુદ્ધ નિશ્ચય નહીં છે તેને જ ભૂતાર્થ કીધો હતો. અને તેનો વિષય જે આપણને પરમ પ્રણામિક ભગવાન આત્મા કીધો હતો તે જ શુદ્ધ જીવ તત્વ છે. તો એવી સ્થિતિમાં ભૂતાર્થ નહીંથી નવ તત્વોને કેવી રીતે જાણી શકાય? તો એક જ તત્વની જીવ તત્વની વાત કરી હતી. તો અહીં તો ભૂતાર્થથી નવ તત્વોને કેવી રીતે જાણી શકાય? તો કે તીર્થની પ્રવૃત્તિ માટે અભૂતાર્થ નહીંથી કહેવામાં આવેલા વ્યવહાર નહીં શું કરે? તીર્થની પ્રવૃત્તિ કરે છે.
જો વ્યવહાર નહીં ને નહીં માની તો તીર્થનો લોપ થશે. વ્યવહાર નહીંનો જો નકાર કરશો તો ભગવાનની દિવ્યવાણી પણ વ્યવહાર નહીંમાં જાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રીનું શીડી પ્રવચન પણ વ્યવહાર નહીંમાં જાય છે. આપણે અત્યારે સાથે બેસીને સ્વાધ્યાય કરી રહ્યા છીએ તે પણ વ્યવહાર નહીંમાં જાય છે, તો તેનો લોપ થઈ જશે. તો અભતાત નૈતિ કહેવામાં આવેલા જે જીવાદી નવ તત્વોમાં એકત્વ પ્રગટ કરનાર જે ભૂતાર્થ નહીં છે, એ ભૂતાર્થ નહીં વડે એકત્વ પ્રાપ્ત કરીને શુદ્ધ નયાત્મક પ્રવૃત્તિ, પોતાનો જે શુદ્ધ પરમ શુદ્ધ નયાત્મકની જે પ્રવૃત્તિ જે છે તે આત્મખ્યાતિ ત્યાં પ્રગટે છે. તેનાથી શું થાય છે? આત્મખ્યાતિ. આત્મખ્યાતિ કોને કીધું? આત્માની પ્રસિદ્ધિ. આત્માની પ્રસિદ્ધિ જેને આપણે આત્મખ્યાતિ કીધી તે પ્રગટે છે, એટલે કે આત્માનુભૂતિ થાય છે. માટે તેથી નક્કી કરી શકાય કે નવ તત્વોમાં પ્રકાશમાન એક જે આત્મજ્યોતિ જે છે તે આત્મજ્યોતિ દેખવી, તે જ ભૂતાર્થ નહીંથી નવ તત્વોને જાણવા, તેને એમ કહેવામાં આવ્યું છે. હવે એમાં આપણે ચાલતા વિષયમાં જે વાત આવી તે મુજબ વિકારી થવા યોગ્ય બે વસ્તુ આવી. એક તો કેટલા છે તત્વ? 9 છે. 7 કો કે 9 કો? પુણ્ય પાપને જુદા કરો તો 9 થાય છે. તો કે જે 2 છે જીવ અને અજીવ તે શું છે? દ્રવ્ય છે. બાકીની 7 છે તે તેની પર્યાય છે, જેની પણ ચર્ચા આપણે કરી હતી. તો જે બાકીની જે 7 પર્યાય છે તેમાં 7 જીવની પણ છે અને 7 અજીવની પણ છે. જે જીવની પર્યાય છે 7, તેમાં બધે ભાવની વાત આવવાની. ભાવ પુણ્ય, ભાવ આશ્રવ. જ્યાં પુણ્યની વાત આવી તો ભાવ પુણ્ય, આશ્રવ તો ભાવ આશ્રવ, ભાવ બંધ, ભાવ સંવર, ભાવ નિદ્રા, ભાવ મોક્ષ, તે બધી જીવની પર્યાય છે. અને જ્યાં અજીવની પર્યાયની વાત આવે ત્યાં દ્રવ્ય આવવાનું. દ્રવ્ય પુણ્ય, દ્રવ્ય પાપ, દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય બંધ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિદ્રા અને દ્રવ્ય મોક્ષ. એની અંદર આપણે બે વસ્તુ જોવાની છે. એક તો બધામાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર. વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે. વિકારી થવા યોગ્ય એ ભાવ થયો. વિકારી થવા યોગ્ય અને વિકાર કરનારી નિમિત્તની વાત છે. વિકાર થવા યોગ્ય તે ભાવ અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે. એ જ બંને પાપ છે. વિકાર થવા યોગ્ય અને વિકાર કરનાર તે બંને પુણ્ય છે અને તે જ પાપ છે. હવે એને કેવી રીતે સમજીએ આપણે? કે આત્મામાં પુણ્ય થવા યોગ્ય, આત્માની અંદર પુણ્ય એટલે કે શુભ ભાવ થવા યોગ્ય વિકાર જે પરિણામ જે છે, આત્માની અંદર શુભ ભાવ થવા યોગ્ય જે વિકારી પરિણામ છે તે પોતાની પર્યાયની યોગ્યતાથી થાય છે. તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી થાય છે. કેમ કે દરેક સમયનું જે પરિણામ છે તે પણ સ્વતંત્ર છે. પરિણામ એટલે પર્યાય, તે પણ એવું સ્વતંત્ર છે. તેને પૂર્વ પર્યાયની પણ અપેક્ષા નથી. તો દરેક પરિણામ સ્વતંત્ર છે. તો આત્મામાં પુણ્ય થવા યોગ્ય જે વિકારી પરિણામ છે એટલે કે તે પણ પોતાની પર્યાયની યોગ્યતા છે, તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે. અને એમાં પણ જો પર્યાયની સ્વતંત્રતાની વાત લઈએ તો તે પર્યાય એના પોતાના ષષ્ઠકારકોને કારણે પરિણમે છે. તે પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણને કારણે પરિણમે છે. તો શુભ ભાવ થવાની આત્માની પર્યાયની યોગ્યતા છે. એ જે શુભ ભાવ થાય છે, આપણને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો જે કંઈ પણ શુભ ભાવ થાય છે, જે પણ ધાર્મિક ક્રિયાનો ભાવ થાય છે, ભગવાનના જીન દર્શન કરવાનો પણ જે ભાવ થાય છે તે શુભ ભાવ છે. તે શુભ ભાવ થવાની યોગ્યતા ક્યાં છે? એ પર્યાયની યોગ્યતા આત્માના પર્યાયની યોગ્યતા છે. શુભ ભાવ થવાની આત્માની પર્યાયની યોગ્યતા છે. તો વિકાર થવાનો ભાવ એટલે કે વિકાર થવા યોગ્ય એટલે કે વિકાર થવાનો ભાવ અને વિકાર કરનાર, તો એ બંનેને પુણ્ય કીધું. એક ભાવ પુણ્ય કીધું ને એક દ્રવ્ય પુણ્ય કીધું. તો વિકાર થવા યોગ્ય એટલે કે શુભ ભાવ થવાની આત્માની પર્યાયની યોગ્યતા છે. હવે એ જે વિકાર ભાવ થવાની આત્માની પર્યાયની યોગ્યતા છે તેને ત્યાં ભાવ પુણ્ય અને તેને જીવ તત્વની પર્યાય કહેવામાં આવી. અહીં તો હજી 9 તત્વના ભેદને બતાવે છે અને તેમાંથી એક આત્માને જુદો કાઢવાનો છે. 9 તત્વના આ રીતે ભેદને બતાવે છે.
એમાંથી એક આત્માને કાઢીને અનુભવ કરવો એ અનુભૂતિ છે. એમાંથી એક જીવ તત્વ આત્માને કાઢીને એનો અનુભવ કરવો એટલે કે એની અનુભૂતિ કરવી, તે શું છે? સમ્યક દર્શન છે. નવનું જ્ઞાન કરાવવા માટે કહે છે કે 9 પ્રકારના છે. ભેદનું જ્ઞાન કરાવવા માટે કહે છે કે તે 9 પ્રકારના છે. ક્યાં એ 9 કઈ રીતે છે તે આપણને બતાવે છે. પોતાની પર્યાયમાં વિકાર થવા યોગ્ય પુણ્ય ભાવ, પોતાની આત્માની પોતાની પર્યાયમાં વિકાર થવા યોગ્ય પુણ્ય ભાવ. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં ખાણીયા ચર્ચામાં આજ વાત ચાલતી હતી કે કર્મને કારણે વિકાર થાય. તો વણિજીએ કીધું હતું કે નહીં ગુરુદેવ કે કર્મને કારણે વિકાર ન થાય. જો કર્મને કારણે વિકાર થાય તો એ સ્વભાવ થઈ ગયો. તો કે એટલે કે કર્મને કારણે વિકાર થાય તો પદ્રવ્યને કારણે થાય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. તો વર્ણિજી કે તો એ તો પછી સ્વભાવ થઈ જાય. તો ગુરુદેવ કે હા સ્વભાવ છે, પર્યાયનો વિભાવ સ્વભાવ છે. કર્મને કારણે કાંઈ પણ થતું નથી. પોતાની પર્યાયમાં તે સમયની યોગ્યતા એવી છે કે તે શુભ ભાવ થાય છે. પછી નિમિત્ત નૈમિત્તિકની અપેક્ષાએ સંબંધ બતાવવામાં આવે કે ભાવ કર્મનું નિમિત્ત કોણ છે? ભાવ કર્મ નૈમિત્તિક કાર્ય થયું ભાવ કર્મ, તો એનું નિમિત્ત કોણ? તો કે દ્રવ્ય કર્મ. અને દ્રવ્ય કર્મ નૈમિત્તિક, તો એનું નિમિત્ત કોણ? તો કે ભાવ કર્મ. પૂર્વે કરેલા પરિણામો, એ પરિણામોને આધીને આત્માના પ્રદેશો સાથે પૂતગલ રૂપી દ્રવ્ય કર્મના પરમાણુ તે પોતાની યોગ્યતાથી એની આત્માના પ્રદેશ સાથે જોડાણા. તો એ દ્રવ્ય કર્મ ત્યાં જોડાણું, તો એ ભાવ કર્મના નિમિત્તે દ્રવ્ય કર્મ જોડાણું. તો ભાવ કર્મ નિમિત્ત થયું ને દ્રવ્ય કર્મ નૈમિત્તિક થયું. હવે જે દ્રવ્ય કર્મ જે જોડાણું ત્યાં કેટલી તીવ્રતાથી એની અંદર એકત્વ કર્યું છે તે પ્રમાણે એનો સ્થિતિ અને અનુભાગ બંધ પડ્યો. અને તેની સ્થિતિ પૂરી થતા તે ઉદયમાં આવે છે. તે ઉદયમાં જ્યારે આવે છે ત્યારે જીવને જે રાગદ્વેષ થાય છે, એ રાગદ્વેષ તો એમાં દ્રવ્ય કર્મ નિમિત્ત બન્યું અને ભાવ કર્મ નૈમિત્તિક બન્યું. તો કે પોતાની પર્યાયમાં વિકાર થવા યોગ્ય પુણ્ય ભાવ, પોતાની અવસ્થા જે છે આત્માની, એ અવસ્થામાં પોતાથી જ શુભ ભાવ થવા યોગ્ય આત્મા છે. કર્મથી શુભ ભાવ થાય છે એમ કોઈ કાર્ય નથી. તો પછી આપણા માને વેદાંતમાં કોઈ ફરક ન પડ્યો. એ ઈશ્વરને કરતા માને છે ને આપણે કોને માની? કર્મને કરતા માની. તો બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ફરક નથી. ખરેખર કર્તા અને કર્મ નિયમથી એક જગ્યાએ હોય, કારણ અને કાર્ય નિયમથી અભેદ હોય છે. જ્યાં કારણ છે ત્યાં જ કાર્ય છે, જે કરતા છે ત્યાં જ કાર્ય છે. જે કરતા છે ત્યાં જ કાર્ય છે. કર્તા કર્મ કરણ બધું એક જ જગ્યાએ નિયમથી હોય છે. તો કે કર્મથી શુભ ભાવ થાય એમ નથી. એટલે 9ની સ્વતંત્રતા પણ જેને પ્રતીતિમાં નથી, આ 9 તત્વની સ્વતંત્રતા પણ પ્રતીતિમાં નથી. એને એકલો ભગવાન આત્મા કે જે શુદ્ધ નહીંનો વિષય છે એ અનુભવમાં આવતો નથી. એટલે કે શુદ્ધનો એને અનુભવ થતો નથી. તો પહેલા તો વ્યવહારની શ્રદ્ધા યથાર્થ કરાવે છે. પહેલા વ્યવહાર 9નો ભેદ પડ્યો, વ્યવહાર થયો. જ્યાં જ્યાં ભેદ પડે તો ભેદ પડ્યો સો વ્યવહાર. તો જ્યાં ભેદ પડ્યો છે તે બધું શું થયું? બધો વ્યવહાર થયો. તો સૌથી પહેલા શું કરી? વ્યવહારની યથાર્થ શ્રદ્ધા કરાવે છે. તો કે પુણ્ય વિકાર થવા યોગ્ય આવે અહીંયા ભાવ લેવાનો. એ પુણ્ય ભાવ, શુભ ભાવ પોતાની પર્યાય અને તેમાં પૂર્વના કર્મનો ઉદય પુણ્યમાં નિમિત્ત છે. પૂર્વના કર્મનો ઉદય દ્રવ્ય કર્મ અને કોનામાં નિમિત્ત છે? પુણ્યમાં. તો પુણ્ય એટલે ભાવ કર્મ. પૂર્વના કર્મનો ઉદય તે શેમાં નિમિત્ત છે? પુણ્યમાં નિમિત્ત છે. તો પૂર્વના કર્મનો ઉદય તેને પુણ્યમાં નિમિત્ત કીધી. તો એને અહીંયા દ્રવ્ય પુણ્ય કીધું. એને શું કહેવામાં આવ્યું? પૂર્વના કર્મના ઉદયને દ્રવ્ય પુણ્ય કીધું. અને તે અજીવ તત્વની પર્યાય છે. તે કોની પર્યાય? તે અજીવ તત્વની. અને વિકારી થવા યોગ્ય જે શુભ ભાવ હતો એ આત્માની પોતાની પર્યાયની જે યોગ્યતા હતી એ શુભ ભાવ જે થયો કે તેને શું કહેવામાં આવ્યું? તેને ભાવ પુણ્ય કહેવામાં આવ્યું. તો વિકાર થવા યોગ્ય અને વિકાર કરનાર બંને શું છે? પુણ્ય છે. એક ભાવ પુણ્ય છે, એક દ્રવ્ય પુણ્ય છે. તો કે આત્મામાં વિકારી થવા યોગ્ય એ જીવની પર્યાયની વાત થઈ. અને એટલે કે તે શુભ ભાવ થવા લાયક તે જીવની પર્યાય છે. અને વિકાર કરનારનો અર્થ શું? વિકાર કરનારનો અર્થ શું થયો?
કે વિકાર થવાનો કઈ સ્વભાવ નથી. સ્વભાવમાં કઈ વિકાર નામનો એવો કોઈ ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમે. તો એનો સ્વભાવ જ નથી. ભેદ થવાનો એનો સ્વભાવ નથી. તો ત્યાં પૂર્વ કર્મનો જે ઉદય છે તે નિમિત્ત છે. પૂર્વ કર્મનો ઉદય જે છે વિકાર કરનાર એટલે નિમિત્ત. તો પૂર્વ કર્મનો જે ઉદય છે તે ત્યાં નિમિત્ત છે, તેને ત્યાં કરનાર કહ્યું છે. વિકાર કરનાર એટલે પૂર્વ કર્મનો જે ઉદય છે જે નિમિત્ત છે તેને ત્યાં કરનાર કહેવામાં આવ્યું છે. નિમિત્ત કીધું છે. પૂર્વના ઉદયને ત્યાં દ્રવ્ય પુણ્ય કીધું. પૂર્વના કર્મના ઉદયને શું કહેવામાં આવ્યું? દ્રવ્ય પુણ્ય કીધું. હવે આ વાતની આની અંદર થોડુંક વધારે જાઓ કે જે દ્રવ્ય પુણ્ય કીધું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ જ વસ્તુ આખી વિગતવાર સમજાવી છે. એમાં પૂર્વના જે કર્મનો જે ઉદય કીધો, તો કર્મ કેટલા પ્રકારના છે? બોલો, કર્મના કેટલા પ્રકાર છે? હા, મુખ્યત્વે કેટલા? 8. બરાબર છે. ક્યાં ક્યાં કઈ બોલો? મુખ્યત્વે 2 છે, એની બંનેની 4 પ્રકૃતિ. મુખ્યત્વે ક્યાં 2? બરાબર, ઘાતી અને અઘાતી કર્મ. હવે અહીં જે વાત છે પૂર્વ કર્મનો જે ઉદય તે ઘાતીની વાત છે કે અઘાતીની વાત છે? બરાબર, પાકું બોલો નીતિનભાઈ, બોલો. બોલો જયંતિભાઈ, નિકુંજભાઈ, બોલો. નીતિન, અઘાતી નહીં, નો કર્મ નો આવે. નીતિનભાઈ બોલો. અહીં તો पुण्य तो अघाती में आएंगे. बात आपकी सही है. तो मैं क्या समझू कि पुण्य में निमित्त अघाती कर्म है क्या? बोलो बोलो जयंती भाई, बोलो. એકદમ પરફેક્ટ છે. આપણે સમજી એકદમ પરફેક્ટ છે. અહીં જે પૂર્વ કર્મનો જે ઉદય છે તે અઘાતી કર્મના નિમિત્તે તો જીવને સંયોગી, એને શું મળે છે? જીવને સંયોગ મળે છે. અને અહીં સંયોગી ભાવ મળ્યો છે. અઘાતી કર્મના નિમિત્તે, અઘાતી જે કર્મ છે તેના નિમિત્તે જીવને સંયોગી ભાવ, સંયોગ મળે છે. બહારના જે સંયોગ મળે છે ને તે અઘાતી કર્મના નિમિત્તે મળે છે. આપણને જે વૈભવ આદિ કે જે કઈ બધી અનુકૂળતા મળે છે તે બધું શેને કારણે મળે છે? તો કે તે પૂર્વે કરેલા પરિણામોને આધીને જે અઘાતી કર્મો જે તને બંધાણા છે એનો ઉદય આવતા તને સંયોગો આદિ મળે છે. અને સંયોગી જે ભાવ છે તે ઘાતી કર્મના ઉદયને નિમિત્તે બને છે. હવે ઘાતી કર્મની જે પ્રકૃતિ છે, કેટલી છે ઘાતી કર્મની પ્રકૃતિ? 47 પ્રકૃતિ છે ઘાતી કર્મની. એ 47 પ્રકૃતિ કેવી છે? બધી પાપ પ્રકૃતિ છે. 47 પાપ પ્રકૃતિ છે. અઘાતી કર્મમાં પુણ્ય અને પાપ એવા 2 ભેદ પડે છે. એમાં શુભ અને અશુભ એવા 2 ભાગ પડે છે. એમાં ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, ઉચ્ચ આયુ, નીચ આયુ, શાતાવેદન્ય, અશાતાવેદન્ય આદિ એમાં ભેદ પડે છે. તો પછી અહીં અત્યારે એને પુણ્ય કીધું, દ્રવ્ય પુણ્ય. ઘાતી કર્મનો ઉદય. હવે ઘાતી કર્મમાં 4 પ્રકૃતિ છે. બોલો કઈ કઈ 4 પ્રકૃતિ? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય કર્મ. હવે આની અંદર અહીં જે ઉદયની વાત કરી 13મી ગાથામાં, પૂર્વના કર્મનો ઉદય તે નિમિત્ત છે. તે આ 4 માંથી કઈ પ્રકૃતિની વાત થઈ? જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય, દર્શનાવર્ણ્ય કર્મનો ઉદય, અંતરાય કર્મનો ઉદય કે મોહનીય કર્મનો ઉદય? કેવી રીતે થાય? અંતરાય નો આવે? બોલો. કોણ બોલ્યું? હા, એકદમ પરફેક્ટ.
મોહનીય કર્મમાં પણ બે ભેદ છે, દર્શન અને ચારિત્ર. તો ચારિત્ર મોહનીય કર્મનો ઉદય ત્યાં નિમિત્ત રૂપે છે. હવે વાત એ છે ઘાતી કર્મ તો પાપ પ્રકૃતિ છે, અહીં એને પુણ્ય દ્રવ્ય પુણ્ય કીધું. બસ એ સમજવાનું છે કે આ નવ તત્વના ભેદની સ્વતંત્રતા કેવી છે તે અહીં બતાવે છે આ ગાથામાં. તો ભગવાન આત્મા પોતાની પર્યાયમાં જે શુભ થવાની એની લાયકાત છે, પર્યાયની તે સમયની વર્તમાન પર્યાયની જે યોગ્યતા છે, તે યોગ્યતા તે તેની પોતાની છે, એટલે કે વિકાર થવા યોગ્ય, એટલે કે તેને ત્યાં ભાવ પુણ્ય કીધું, અને એટલે કે એને જીવ પુણ્ય કીધું, અને પૂર્વના ઉદય કર્મ જે પુણ્યમાં નિમિત્ત પડ્યું છે તેને ત્યાં દ્રવ્ય પુણ્ય કહેવામાં આવ્યું. તો કે પાપ પ્રકૃતિનો ઉદય તેને દ્રવ્ય પુણ્ય કીધું છે. તો પાપ પ્રકૃતિનો ઉદય ઘાતી પ્રકૃતિનો ઉદય છે, તો પાપ પ્રકૃતિનો ઉદય અને એને અહીંયા દ્રવ્ય પુણ્ય કહેવામાં આવ્યું. તો કે કર્મનો ઉદય જે છે તેને અજીવ પુણ્ય કીધું છે. મોહ કર્મનો ઉદય છે. કોનો? મોહ કર્મનો ઉદય. અને મોહ કર્મ કેવું છે? પાપ છે મોહનીય કર્મનો ઉદય, ને મોહનીય કર્મ કેવું છે? પાપ પ્રકૃતિ છે. છતાં અહીંયા શુભ ભાવ થયો, આત્માની પર્યાયમાં વિકાર થવા યોગ્ય જે શુભ ભાવ થયો, તો મોહ કર્મના નિમિત્તને પણ દ્રવ્ય પુણ્ય ઉપચારથી કહેવામાં આવ્યું. જયંતિભાઈ જે જવાબ આપ્યો હતો ને આ રીતે ઉપચારથી બરાબર જવાબ હતો. શું કીધું કે મોહ કર્મનો જે ઉદય છે તો મોહ કર્મ પાપ, ઘાતી કર્મની પ્રકૃતિ છે પાપ, પરંતુ અહીંયા શુભ ભાવ થયો, આત્માની પર્યાયમાં શુભ ભાવ થયો, વિકાર થવા યોગ્ય પોતાની યોગ્યતા છે, તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે, તે પર્યાયની તે જન્મ ક્ષણ છે, તે પર્યાય તેના ષષ્ઠ કારકોને કારણે પરિણમી રહી છે. ત્યારે અહીંયા જે શુભ ભાવ થયો સ્વમાં, ત્યારે બહારમાં જે દ્રવ્ય કર્મ જે છે તેમાં મોહનીય કર્મના નિમિત્તને પણ દ્રવ્ય પુણ્ય ઉપચારથી કહેવામાં આવ્યું. અહીંયા દ્રવ્ય કર્મને શું કહેવામાં આવ્યું? ઉપચારથી કહેવામાં આવ્યું. છે પાપ પ્રકૃતિ, છતાં એની આ દ્રવ્ય પુણ્ય ઉપચારથી કહેવામાં આવ્યું. દ્રવ્ય ગુણ તો ત્રિકારી છે, એની પર્યાયમાં દ્રવ્ય ગુણ તો ત્રિકારી છે, એની પર્યાયમાં શુભ ભાવ થવાની યોગ્યતાની લાયકાત છે. અને શુભ ભાવ કસાયની મંદતાનો ભાવ છે. શુભ ભાવ ક્યારે થાય? ત્યારે મંદ કસાય થાય ત્યારે શુભ ભાવ થાય છે. રાગની મંદતા એટલે કે કસાયની મંદતા થાય ત્યારે શુભ ભાવ થાય છે. આપણને કસાયની મંદતા થાય ત્યારે શુભ ભાવ થાય છે. અને છઠ્ઠા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં એ જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે ત્યારે તેને સ્વંજલન કસાયના તીવ્ર ઉદયમાં એને શુભ ભાવ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં સ્વંજલન કસાયનો તીવ્ર ઉદય હોય છે. તો ત્યાં એક અપેક્ષા કે એને તીવ્ર કસાયના ઉદયમાં શુભ ભાવ થયો, આપણને મંદ કસાયના ઉદયમાં શુભ ભાવ થયો, પરંતુ આપણને અનંતાબંધી આદિ ચારે ચોકડીનો સદભાવ છે, તેમને ત્રણ ચોકડીને અભાવરૂપ વિતરાગ પરિણીતિ પ્રાપ્ત કરેલી છે. તો શુભ ભાવ કસાયની મંદતાનો જે ભાવ છે, એટલે કે દયાદાનનો જે ભાવ પોતાની પર્યાયમાં પોતાની એ સમયની યોગ્યતાથી થયો, કે જેને આપણે ભાવ પુણ્ય કીધું, જેને આપણે જીવ પુણ્ય કીધું. અને તે જીવ પુણ્યમાં પૂર્વના કર્મના ઉદયને નિમિત્ત ગણીને તેને ત્યાં દ્રવ્ય પુણ્ય કહેવામાં આવ્યું છે. તો તે પાપ. મોહ કર્મનો ઉદય છે એ તો પાપ છે, ઘાતી કર્મમાં પુણ્ય નથી. પુણ્ય અને પાપ તો અઘાતી કર્મમાં છે, ઘાતી કર્મમાં પુણ્ય નથી. તો અઘાતીમાં પાપ અને પુણ્ય બે પ્રકાર પડે છે. અહીંયા શુભ ભાવ પોતાની લાયકાતથી થયા, ત્યાં પૂર્વના કર્મ નિમિત્ત છે તો પાપની પર્યાય, પાપનો ઉદય, પણ ત્યાં અહીંયા પુણ્ય છે, અહીં શુભ ભાવ છે, અહીં ભાવ પુણ્ય છે, અહીં જીવ પુણ્ય છે, તો એને ત્યાં દ્રવ્ય પુણ્ય કહેવામાં ઉપચારથી, એટલે કે અજીવ પુણ્ય કહેવામાં આવ્યું. આ રીતે બે પ્રકારના, એક જીવની પર્યાય અને એક અજીવની પર્યાય. વ્યવહારમાં પણ જે પરિણામ પોતાથી થાય છે, વ્યવહારમાં પણ જે પુણ્ય પરિણામ ખરેખર પોતાથી થાય છે એમ નહીં માનતા, પરથી થાય છે એમ માન્યું, એટલે કે કર્મથી થાય, પરને કારણે થાય છે. તો કે પરથી થાય છે એમ માન્યું તો તારે વ્યવહારની શ્રદ્ધામાં પણ ભૂલ છે. તારી વ્યવહાર જે છે તે વ્યવહારની શ્રદ્ધામાં પણ ભૂલ છે. ફરી વાર, વ્યવહારમાં પણ જે આપણને પુણ્ય પરિણામ થાય છે એમાં પણ આપણે દોષનો ટોપલો કોના ઉપર આપી છે? શુભ થાય કે અશુભ થાય? તો કે કર્મ ઉપર આપી છે. અન્ય જૈન ફિરકામાં કર્મ ઉપર જ દોષનો ટોપલો આપે છે. કર્મ રાજા છે, કર્મને કારણે અમે આમ થાય છે. અંતરાય કર્મનો ઉદય આવ્યો તો શું કરી? સ્વાધ્યાય તો રોજ અમારે કરવો છે, પણ કરી નથી શકતા, અમને એની ખટક છે, એમ કરીને છટકી જાય છે. ખરેખર
આપણને આપણા માટે સમય કાઢવો જ નથી ગમતો, બીજા બધા માટે સમય કાઢી છે, અને જ્યાં પહેલો કાપ મૂકવાનો આવે તો સ્વાધ્યાયમાં આવે છે. તો કે વ્યવહારમાં પણ જે પુણ્ય પરિણામ થાય છે એ પોતાથી થાય છે એમ નહીં માનતા, પરથી થાય છે એવું માન્યું તો ખરેખર તો તારી વ્યવહારની જે શ્રદ્ધા છે એમાં પણ ભૂલ છે. તો તારી પર્યાય તો તારાથી થઈ છે, ખરેખર તું પોતે પોતાને ભૂલીને, તારો સ્વભાવ ભૂલીને તારી પર્યાયમાં શુભ ભાવ તારાથી થયો છે. આપણે આપણા સ્વભાવને ભૂલ્યા છીએ, આપણે આપણા સ્વભાવનો સ્વીકાર નથી કર્યા, સ્વભાવથી ચ્યુત થઈ છે. માટે આપણી પર્યાયમાં જે શુભ ભાવ આપણાથી થયો છે અને એને કરવાનું નિમિત્ત કયું છે, એને કરવા એટલે કે જે વિકાર કરે તો કે કોણ, તો કે નિમિત્ત કોણ, કર્મ વિકાર કરાવે. પણ એ નિમિત્તની અપેક્ષા એ વાત છે, કર્મ વિકાર નથી કરાવતું, થાય છે તો પોતાની પર્યાયમાં પોતાની યોગ્યતાથી. તો કે એનો સ્વભાવ નથી, જીવનો સ્વભાવ નથી, તો કરનાર કર્મ છે એમ કહેવામાં આવ્યું. માટે તેને પૂતગલ કહેવામાં આવ્યું છે. પરના લક્ષ્ય થતું હોવાથી જીવના જે રાગદ્વેષ આદિ જે વિકારી પરિણામ છે તેને શું કહેવામાં આવ્યું, સમયસારમાં પૂતગલ કહેવામાં આવ્યું છે. તો એનો સ્વભાવ નથી, તો કરનાર કર્મ છે, કરે છે આત્મા પોતાથી, કરે છે આત્મા પોતાથી. માટે તો જે રાગદ્વેષ થાય છે ને તેને જીવના વ્યવહારથી જીવના કહેવામાં આવ્યા છે. રાગદ્વેષ થાય છે પોતાની પર્યાયમાં, છતાં તેને વ્યવહારથી જીવના કહેવામાં આવ્યા. ખરેખર વ્યવહારથી એટલે કે જે નિશ્ચય અને વ્યવહારની પરિભાષા સમજો કે જે દ્રવ્યનો જે ભાવ હોય એનું એ રીતે નિરૂપણ કરવું, એ નિશ્ચયનું કથન છે. તો જીવનો જ ભાવ છે, જીવની પર્યાયમાં થાય છે રાગદ્વેષ, પરંતુ એમાં નિરૂપણ ન કરીને શું કહે છે, પૂતગલમાં થાય છે. તો એને થાય છે પોતાની પર્યાયમાં, કહેવાય છે પૂતગલમાં, એટલે એને વ્યવહાર કહેવામાં આવ્યું. પોતાનામાં થતું હોવા છતાં પણ એને પરથી થાય એમ, એટલે કે એને એના લક્ષ્ય થાય છે, માટે એને પૂતગલ કહેવામાં આવ્યું. પોતાનો સ્વભાવ કરે છે આત્મા પોતાથી, પણ સ્વભાવ નથી તો કરવાનું કહીને બેયને દ્રષ્ટિમાંથી છોડી દેશે. કરવાનું કહીને બેયને દ્રષ્ટિમાંથી છોડવાની વાત છે. ભાવ પુણ્ય અને એનું નિમિત્ત જે છે પૂર્વના કર્મનો ઉદય, જે જળ છે તેને અહીંયા દ્રવ્ય પુણ્ય કીધું, અજીવ પુણ્ય કીધું. જીવ પુણ્યમાં નિમિત્ત પડ્યું માટે તેને ત્યાં અજીવ પુણ્ય કહેવામાં આવ્યું. કેમ એને અજીવ પુણ્ય કહેવામાં આવ્યું, તો કે જે ભાવ પુણ્ય છે એમાં નિમિત્ત પડ્યું માટે તેને ત્યાં છે જળ, એને ત્યાં એ અપેક્ષાએ અજીવ પુણ્ય કહેવામાં આવ્યું. આગળ હવે વિકાર થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે, એક જીવ પુણ્ય અને એક અજીવ પુણ્ય. હવે એવી જ રીતે ભાવ પાપ અને દ્રવ્ય પાપ, જે રીતે ભાવ પુણ્ય સમજ્યા અને જે રીતે દ્રવ્ય પુણ્ય સમજ્યા, એ જ રીતે ભાવ પાપ અને દ્રવ્ય પાપ છે. તો કે તેમાં પણ આ જ રીતે સમજવામાં આવે છે કે શાતા દેશ, આપણે ફરીવાર જે વાતને સમજી લઈ, ઘાતીનું પુણ્ય બંધાણું હોય, અઘાતીનું પુણ્ય બંધાણું હોય તો એનો ઉદય આવીને શુભ ભાવમાં નિમિત્ત પડતું નથી. અઘાતી કર્મનો પુણ્ય એટલે કે એમાં શુભ પ્રકૃતિનો બંધ પડ્યો હોય અને તે ઉદયમાં આવીને ક્યારે શુભ ભાવમાં નિમિત્ત નથી બનતું. જીવમાં જે રાગદ્વેષ થાય છે એમાં તે નિમિત્ત નથી બનતું. ફરીવાર અઘાતી કર્મમાં શુભ ભાવ એટલે કે પુણ્ય પ્રકૃતિનો બંધ પડ્યો હોય તો તેનો ઉદય આવીને શુભ ભાવમાં તે નિમિત્ત નથી પડતું. એ શેમાં પડે છે, સંયોગ આવવામાં નિમિત્ત પડે છે. સંયોગ આવવામાં જે આપણને સંયોગો બધા પ્રાપ્ત થાય છે એમાં એ નિમિત્ત પડે છે. સાતા વેદનીય આદિ જે ચાર અઘાતી જે કર્મ છે, ઊંચ ગોત્ર સાતા એટલે વેદનીય કર્મ અને આયુ, તે બધા સાતા વેદનીય આદિ જે ચાર અઘાતી કર્મ છે તે અઘાતી કર્મ સંયોગ આવવામાં નિમિત્ત પડે છે. એમાં પાપ અને પુણ્ય બે પ્રકારની પ્રકૃતિ છે. જેમ સાતા વેદનીયનો બંધ પડ્યો તો સાતા વેદનીયનો જે ઉદય છે તે આત્માને ભાવ પુણ્યમાં નિમિત્ત નથી પડતો. ધારો કે સાતા વેદનીયનો શુભ પ્રકૃતિનો બંધ પડ્યો જીવને, તો એ સાતા વેદનીયનો જે ઉદય છે તે આત્માને ભાવ પુણ્યમાં નિમિત્ત નથી પડતો. એ સાતા વેદનીયનો ઉદય શેમાં નિમિત્ત પડે છે, અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરવામાં. એને કારણે અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે, નિમિત્તની અપેક્ષાએ થાય છે તો જીવની પોતાની યોગ્યતાથી. એ સાતા વેદનીયનો ઉદય અનુકૂળ સંયોગ આવવામાં નિમિત્ત થાય છે અને આ જે છે તે સંયોગી ભાવમાં નિમિત્ત પડે છે. જે ઘાતી કર્મનો વાત ઉદય
એ શેમાં નિમિત્ત પડે છે? સંયોગી ભાવમાં નિમિત્ત પડે છે. તો અહીં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર. તો નવમાંથી કાઢીને સ્વભાવમાં એકાકાર થવું. આ જે નવ તત્વનો જે ભેદ છે, પહેલા પણ આવી ગયું, નવ તત્વની સંતતિની પરિપાટી છોડીને, તો આ જે ભેદ છે તેને કાઢીને સ્વભાવમાં એકાકાર થવું, એનું નામ જ સમ્યક દર્શન, એનું નામ જ અનુભૂતિ, એનું નામ આત્મજ્યોતિ, એનું નામ આત્મખ્યાતિ, એનું જ નામ વિતરાગ દશા. તો કે નવ છે જ નહીં. નવ છે કે નહીં? તો કે નવ છે જ નહીં એમ નથી, નવ છે, પણ કઈ રીતે નવ છે તો એ આપણને અહીં સમજાવવામાં આવ્યું છે. તો કે અહીંયા જ્યાં ઉપાદાનમાં પુણ્ય થયું, અહીં પોતાના ઉપાદાન, પોતાનામાં પુણ્ય થયું ને એટલે ઉપાદાનથી આપણે, આપણામાં પુણ્ય એટલે કે શુભ ભાવ થયો, અહીં ઉપાદાનમાં પુણ્ય થયું, તો નિમિત્તમાં આરોપ દઈને, જે નિમિત્ત છે કર્મ, દ્રવ્ય કર્મ, તો એને નિમિત્તનો આરોપ દઈને ત્યાં તેને અજીવ પુણ્ય કહેવામાં આવ્યું. શરૂઆત ઉપાદાનથી થઈ, પોતાની અંદર થયું, પોતાની ઉપાદાનની લાયકાત હતી તો શુભ ભાવ થયો, તો ત્યાં નિમિત્ત ઉપર આરોપ એટલે કે ત્યાં એની હાજરી જે છે તેના ઉપર આરોપ દઈને ત્યાં તેને નિમિત્ત કહીને અજીવ પુણ્ય કહેવામાં આવ્યું. અહીંયા ભલે રાગ ભાવ થયો, અહીં કેવો થયો ભાવ, કેવો થયો ભાવ રાગ થયો, એટલે કે પુણ્ય કસાય મંદ પડ્યો, એટલે કે કસાય મંદ થયો, તો એને જીવ પુણ્ય કીધું. પર્યાય છે ને પોતાની, તો એમાં પૂર્વ કર્મનો ઉદય ત્યાં નિમિત્ત પડ્યો. અઘાતીનો ઉદય નિમિત્ત નથી પડતો. ઘાતી મોહનો ઉદય ભાવ પુણ્યમાં નિમિત્ત પડ્યો, તો અંતરાયનો ઉદય પણ નહીં, જ્ઞાનાવણીયનો ઉદય પણ નહીં, દર્શનાવણીયનો ઉદય પણ નહીં, અઘાતીનો પણ નહીં, એક મોહનીય કર્મનો ઉદય ત્યાં નિમિત્ત પડ્યો, અને ત્યાં તે દ્રવ્ય પુણ્ય એને અજીવ પુણ્ય કહેવામાં આવ્યું. મોહ કર્મનો તે સમયનો ઉદય ગમે તેવો હોય, પણ અહીંયા ભાવ પુણ્યનો આરોપ દઈને તેને ત્યાં અજીવ પુણ્ય કહેવામાં આવ્યું. આખો સિદ્ધાંત જે છે તે ઉપાદાનથી સિદ્ધ થાય, કેમ કે પોતાની પર્યાયમાં થાય છે ને, પોતાની લાયકાતથી થાય ને, ઉપાદાનની લાયકાતથી શુભ ભાવ થાય છે, તો ઉપાદાનથી સિદ્ધ થાય છે. પર્યાયમાં વિકાર પણ આપણાથી થાય છે, પરથી નથી થતો. આપણી પર્યાયમાં જે વિકાર થાય છે, રાગદ્વેષાદી જે વિકાર પરિણમન થાય છે, એ આપણી તે સમયની એક સમયની ભૂલને કારણે થાય છે, પરથી ક્યારેય થતો નથી. એ અહીંયા સિદ્ધ થાય છે. મોહનીય કર્મ સિવાય બીજા 7 કર્મ છે, તો એમાં શુભ ભાવમાં નિમિત્ત એક મોહનીય કર્મ કીધું. મોહનીય કર્મ તો પાપ છે. એની કેટલી પ્રકૃતિ? તો કે 28 પ્રકૃતિ છે. તે 28 પ્રકૃતિમાં ચારિત્ર મોહનીયની પ્રકૃતિ તે અહીંયા નિમિત્ત છે. તો ચારિત્ર મોહનીયની પ્રકૃતિ પાપ પ્રકૃતિ, પણ અહીંયા ભાવ પુણ્ય પોતાની યોગ્યતાથી થયું, તો પૂર્વના ઉદયને ત્યાં અજીવ પુણ્ય કહેવામાં આવ્યું ઉપચારથી. તો વિકાર થવા યોગ્ય ભાવ, શુભ ભાવ તે જીવ પુણ્ય, અને વિકાર કરનાર પૂર્વનો કર્મનો ઉદય તે દ્રવ્ય પુણ્ય, અજીવ પુણ્ય. તે જ રીતે પાપની વાત છે. આત્મામાં પાપ ભાવ થવાની, અશુભ ભાવ થવાની લાયકાત થી પાપ ભાવ થયો છે. આપણને હિંસા, ચોરી, જૂઠું, આ પરિગ્રહ આદિ જે કંઈ પણ ભાવ પાપ ભાવ થાય છે, એ સમયની પોતાની પર્યાયની યોગ્યતાથી થાય છે, તેની લાયકાતથી થાય છે. તો આત્મામાં પાપ ભાવ થવાની લાયકાતથી પાપ ભાવ થયો. વિકારી થવા યોગ્ય ભાવ, એટલે ભાવની વાત એવી, એટલે કે તે ભાવ પાપ થયું. વિકારી થવા યોગ્ય પાપ, હવે તેમાં પણ પહેલા જે પૂર્વે કરેલો જે કર્મનો ઉદય છે ત્યાં નિમિત્ત રૂપે આવ્યો. ત્યાં પણ ઘાતી કર્મની જ વાત, પૂર્વે કરેલો કર્મનો ઉદય. તો વિકારી થવા યોગ્ય પાપ ભાવ તે જીવ પાપ, અને વિકારમાં નિમિત્ત પડ્યો મોહ કર્મનો ઉદય, વિકારમાં નિમિત્ત પડ્યો ચારિત્ર મોહની કર્મનો ઉદય તે અજીવ પાપ. જૂના કર્મની વાત ચાલી રહી છે, નવા બંધાય એની વાત નથી. જૂના કર્મની સાયકલ કેવી રીતે ચાલે છે સમજો. પૂર્વે કરેલા પરિણામને આધીન દ્રવ્ય કર્મ બંધાણા, તો પૂર્વે કરેલો પરિણામ એટલે કે શુભ અશુભ ભાવ જે કર્યો, એટલે કે ભાવ કર્મ જે થયા રાગદ્વેષાદી, તેના નિમિત્તે શું થયું? દ્રવ્ય કર્મ પીડ્યો. એ દ્રવ્ય કર્મ અત્યારે ઉદયમાં આવ્યું, એ ઉદયમાં આવ્યું તો આપણે આપણી પોતાની ભૂલને કારણે એની અંદર જોડાઈ જઈએ છીએ, તો નવો પાછો ભાવ કર્મનો બંધ પડે છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, પહેલું ભાવ કર્મ, પછી દ્રવ્ય, ને પાછું ભાવ, પાછું દ્રવ્ય, પાછું ભાવ, સાયકલ સતત ચાલુ રહે છે. તો આ સાયકલની ચેઇન તોડવી હોય તો શું કરવું પડશે? એ સાયકલની ચેઇન તોડવી હોય તો મકોડો વચ્ચેથી કાઢવો પડે. તો એ મકોડો કેવી રીતે નીકળશે? કે જે અત્યારે દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યો છે
તે દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું તે મારું સ્વરૂપ નથી, તેની અંદર જોડાય નહીં આપણે તો નવો જે અત્યારે આપણને ભાવ આવ્યો રાગદ્વેષ આદિ કર્મના ઉદયના નિમિત્તે જે આપણને શુભ ભાવ થયો તેની અંદર ન જોડે તો નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. હવે નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે તો તે ઉદયમાં નહીં આવે, તે ઉદયમાં નહીં આવે તો નવો ભાવ કર્મનો બંધ નહીં પડે. તો એક સમય એવો આવશે કે આપણે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પામશું. સમયસરમાં પહેલી જ ગાથા પહેલા નમસ્કાર, પહેલી ગાથામાં નમસ્કાર કોને કર્યા? દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એવા સિદ્ધ ભગવાનને આપણે આત્મામાં સ્થાપીને એમને નમસ્કાર કર્યા. તો આ સાયકલને તોડવા માટે આપણે બીજું કંઈ જ, આપણે પૂર્વે કરેલા કર્મનો ઉદય એને આપણે અટકાવી નથી શકતા. એ જે ઉદય આવે છે એનું કાર્ય કરે છે, એની અંદર જોડાવું કે ન જોડાવું એટલું આપણે કરી શકીએ. ધારો કે આપણને કોઈ ભગવાનના જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય, એવું નથી કે તે વખતે બધાને શુભ ભાવ પણ થતા હોય, એ વખતે અશુભ ભાવ પણ થાય. વિકલ્પ આવે, જાત જાતના વિકલ્પો આવે. હવે જે વિકલ્પ આવે એને અટકાવવાનો પ્રયત્ન કરજો. વિકલ્પને અટકાવવાનો પ્રયત્ન કરશો, નવો વિકલ્પ એ પણ એક વિકલ્પ છે, વિકલ્પને અટકાવવું એ પણ એક વિકલ્પ છે. તો વિકલ્પ ચાલુ રહેશે, બમણા થશે. તો જે વિકલ્પ થઈ રહ્યો છે તે વિકલ્પ મારું સ્વરૂપ નથી, તે ચૈતન્યની જાત નથી, તે કજાત છે. બસ એવી રીતે અહીંયા ભેદ જ્ઞાન કરવાનું છે. એ એટલું જીનેન્દ્ર દર્શન કરતી વખતે નહીં, હર સમયે જે બહેનો હોય તો રસોઈમાં અથવા જેન્ટ્સ હોય તો ધંધામાં, હર સમયે તમે ભેદ જ્ઞાન કરી શકો. એના માટે કોઈ સ્થળની જરૂર નથી. હર સમયે ધર્મ પ્રગટ કરી શકો કોઈ પણ જગ્યાએ. બસ આ ભેદ જ્ઞાન કરતા જાઓ. શરૂઆતમાં ભૂમિકામાં હઠપૂર્વક કહેવામાં આવે, પછી સમ્યક દર્શન થાય એટલે સહજ રીતે થાય છે એને ભેદ જ્ઞાન. તો પહેલા સ્વ અને પરનું ભેદ જ્ઞાન એટલે પદ્રવ્યની વાત કરે, પછી એમ કે છે કે તું તારી પર્યાયથી પણ તું ભેદ જ્ઞાન કર. એ પણ પદ્રવ્ય છે, એ પણ કેવી છે? પદ્રવ્ય છે. પર્યાય દ્રષ્ટિ છોડ, પર્યાય દ્રષ્ટિને તું છોડ. દ્રષ્ટિ પણ પર્યાય છે. દ્રષ્ટિ કરે છે સ્વભાવનું અવલંબન ને દ્રષ્ટિ પર્યાય જે છે તે કરે છે સ્વભાવનું લક્ષ અને થાય છે પર્યાયમાં વિતરાગતા. છતાં પર્યાય એ પર્યાયની સન્મુખતા છોડવી પડશે. તો કે અહીંયા વિકારમાં જે પાપની વાત છે, ભાવ પાપ, એ જે વિકાર થયો થવા યોગ્ય જે પાપ ભાવ, તેમાં પણ નિમિત્ત શું પડ્યો? મોહ કર્મનો ઉદય, તે અજીવ પાપ એટલે કે જૂના કર્મ. તો કે આપણું સ્વરૂપ કેવું છે? ચિદાનંદ સ્વરૂપ. એમાં વ્યવહારનું પણ જેવું છે તેવું જ્ઞાન કરવું જ પડશે. આપણે વ્યવહારને ઉડાડી છે, વ્યવહારને ઉડાડવાનો નથી. એક બહુ મોટી મિથ્યા માન્યતા ચાલી રહી છે. પૂજ્ય ગુરુદેવશ્રીને આપણે જ બદનામ કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીએ વ્યવહાર કરવાની ના નથી પાડી, પરંતુ વ્યવહાર તે ધર્મ નથી, એ માન્યતા છોડાયેલી છે. શુભ ભાવ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ નહીં થાય એની દ્રઢતા કરાવી. એનો અર્થ એવો નથી કે આચરણ ન કરો. તમે 22 ભક્ષ્ય ચીજનું ભક્ષણ કરતા હોય, તમે 7 પ્રકારના વ્યસનોમાં હોય, તમે 5 ઉદુંબર ફળ એટલે કે અષ્ટમૂળ ગુણોનું પાલન ન કરતા હોય અને તમને સમ્યક દર્શન થાય, તમને વિતરાગ દશા પ્રાપ્ત થાય, ન થાય, 3 કાર્ય ન થાય. પહેલા સદાચાર બનવું પડશે. એનો અર્થ એવો નથી કે સદાચારી જે થાય એને થાય જ, પણ જેને થાય તે સદાચારી હોય. આ નિયમ છે. પરંતુ આપણે શું કરીએ? વ્યવહારને ઉડાડી દીધો. વ્યવહારને ઉડાડવાનો નથી, એને ગૌણ કરવાનો છે. ગુરુદેવશ્રીનું પણ આચરણ જોવો ને, એમનું આચરણ જો, એમનો વ્યવહાર જોશો તો ખ્યાલ આવશે કેવો કડક વ્યવહાર હતો. કે આખી જિંદગી એક જ શાક લીધું દૂધીનું, કેમ કે એમાં ઓછામાં ઓછો દોષ લાગતો હતો. લો આપણને ઘરે એમ કે એક સતત 1 અઠવાડિયું એક શાક બનાવે, શું થાય છે ઘરે તકલીફ? વિચારો. આપણી પોતાની જ વાત કરી, તમે હોય કે હું હોય, 1 અઠવાડિયું આપણને એક જ શાક જો ઘરેથી બનાવીને આપે, ઘરે શું રામાયણ થાય છે એ વિચારી જુઓ. આપણા પરિણામ, આપણી રુચિ ક્યાં છે એ નક્કી કરવું, આપણે જ નક્કી કરવાનું છે. એમાં વ્યવહારનું પણ જેવું છે તેવું જ્ઞાન તો કરવું જ પડશે. વ્યવહાર જેવો છે તેવો છે, વ્યવહાર જેવો છે તેવો છે. કથનથી ભૂતાર છે, કથનથી અભૂતાર છે. વ્યવહારનું વ્યવહાર તરીકે અસ્તિત્વ છે એ સ્વીકારવું પડશે, પરંતુ વ્યવહાર આદરણીય નથી એ પણ સ્વીકારવું પડશે. માટે વ્યવહાર જેવો છે તેવો છે. તો નવ બિલકુલ નથી એવું નથી, નવ છે પરંતુ 9માંથી એકાકાર કાઢવાનું છે. 9 બિલકુલ નથી તો 9માંથી એકાકાર કાઢવાનું ક્યાંથી થશે? તમે એમ કહો 9 છે જ નહીં તો 9માંથી જ એકાકાર કાઢવાનું, કેવી રીતે શક્ય બનશે? 9 તત્વની પણ સ્વતંત્રતા કેવી રીતે સિદ્ધ કરવી છે? 9 તત્વના ભેદની શ્રદ્ધા પણ યથાર્થ ન હોય
એટલે વ્યવહાર શ્રદ્ધા પણ યથાર્થ ન થાય તો 9 માંથી એક આત્માને તું કેવી રીતે બહાર કાઢી શકીશ? તો પેલા 9 ની વ્યવહાર શ્રદ્ધા તો કરતો, એટલા માટે 13મી ગાથા મૂકી છે. તો આત્મામાં અશુભ ભાવ થયો, તેને થવા યોગ્ય કીધો, એ જીવ પાપ કીધું, એને જીવ પાપ કીધું, તેને જીવની પર્યાય કીધી, અને પૂર્વના કર્મના ઉદયને અજીવ પાપ કીધું. તો જીવ પુણ્ય, અજીવ પુણ્ય, જીવ પાપ અને અજીવ પાપ. આ રીતે ત્યાં નિમિત્ત નૈમિતિક સંબંધથી 9 તત્વો ઉભા છે. આ રીતે નિમિત્ત નૈમિતિક સંબંધથી 9 તત્વો ઉભા છે. અહીં તો એક એમ જે આપણે કરી, મેં આહારનો ત્યાગ કર્યો, મેં 22 અભક્ષણ ચીજનું ભક્ષણ નથી કરતો, હું અષ્ટમૂર્ગુણોનું પાલન કરું છું. તો કે આહારનો ત્યાગ કરવું એ ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. તું ક્યાં તે ગ્રહણ કર્યું છે કે તું છોડી શક? તું છોડવાની વાત ક્યારે આવે કે તે ગ્રહણ કર્યું હોય તો છોડવાની વાત આવે. એક રજકણને પણ તે કોઈ દી ગ્રહણ કર્યો છે કે નહીં? 3 કારમાં તું ગ્રહણ નથી કરી શકતો, તું એને અડી નથી શકતો, સ્પર્શ નથી કરી શકતો. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દમાં કહી તો વજ્ર જેવી દિવાલ ઊભી છે, એટલો બે વચ્ચેનો અત્યંત અભાવ છે. ગ્રહણ કર્યો છે ક્યાં? તો તું તેને છોડવાની વાત કરે. રાગને પણ પર્યાયમાં ગ્રહણ કર્યો છે. રાગને તે ગ્રહણ કર્યો પણ ક્યાં? દ્રવ્યમાં નથી કર્યો, પર્યાયમાં ગ્રહણ કર્યો છે. રાગને પર્યાયમાં ગ્રહણ કર્યો છે. દ્રવ્ય સ્વભાવમાં રાગનું ગ્રહણ 3 કારમાં નથી. તો દ્રવ્ય અશુદ્ધ બની જાય. તો દ્રવ્ય તો 3 કાર શુદ્ધ છે, પર્યાયમાં અશુદ્ધતા છે. શુદ્ધતા અશુદ્ધતા બધું પર્યાયનો ખેલ છે. તો કે રાગને પણ ક્યાં કર્યો છે? તે પર્યાયમાં ગ્રહણ કર્યો છે. દ્રવ્ય સ્વભાવમાં રાગનું ગ્રહણ પણ ત્રિકારમાં નથી. હમણે જ એક પ્રશ્ન થયો હતો, જે બધા પ્રશ્નો ચાલે છે, કદાચ હર્ષાબેનને પણ આવ્યો હશે, મને એક બીજા બેનને ત્યાંથી મુંબઈથી ફોન આવ્યો હતો કે સામાન્ય જે ગુણ છે, સામાન્ય જે ગુણો છે જીવના અથવા તો દ્રવ્યના જે સામાન્ય ગુણો છે, તે સામાન્ય ગુણો જે છે તેમાં શુદ્ધ અશુદ્ધ પર્યાય હોય કે ન હોય? એકવીસ ગુણની જ અશુદ્ધ પર્યાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના ચિંતન પ્રમાણે આપણે લઈએ 21 ગુણની જ અશુદ્ધ પર્યાય છે. બાકીના ગુણોની તો પર્યાય પણ શુદ્ધ રૂપે જ પરિણમી રહી છે. અનંત ગુણોમાંથી 21 ગુણની પર્યાય એટલે તો કહેવાય 0.0000 એમ કહી એટલું બધું ઓલું થઈ ગયું. તો મને આનો જવાબ આપો. સામાન્ય જે ગુણો છે, જે સામાન્ય આપણે કહીએ અસ્તિત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ આદિ અનંત સામાન્ય ગુણો છે, તે સામાન્ય ગુણો અને વિશેષ ગુણો પણ લો. પહેલા સામાન્ય ગુણ લો તો સામાન્ય ગુણોની પર્યાય અશુદ્ધ રૂપે પરિણમે કે ન પરિણમે? આ પ્રશ્ન થયો તો મારા ખ્યાલ પ્રમાણે કોઈ સમયસારનું પેપર નીકળી રહ્યું છે, એમાં હતો આ પ્રશ્ન. અલગ અલગ પેપરો નીકળે છે, મોક્ષમાર્ગ પ્રકાશકનું નીકળે છે, સમયસારનું નીકળે. બોલો, જવાબ આપો. દ્રવ્ય એટલે બધા દ્રવ્યો આવી ગયા. એમાં પછી એને અલગ નથી પડવાનું. અહીં તો એમ કીધું કે દ્રવ્યમાં થતા દ્રવ્યના જે સામાન્ય ભાવો છે, તે સામાન્ય ભાવોની, એમનો પ્રશ્ન પૂછવાનું થોડું ટિપિકલ હતું, એમાં એકચ્યુઅલી એમને ક્લિયર કરવું પડે. પણ દ્રવ્યના જે સામાન્ય ભાવ છે, સામાન્ય ગુણ છે, તેની પર્યાય શુદ્ધ હોય કે અશુદ્ધ હોય. હવે એની અંદર ધર્માસ્થી કે અધર્માસ્થી આકાશ અને કાર લો તો એમાં જેટલા સામાન્ય ગુણ છે એની બધી પર્યાય શુદ્ધ છે. કેમ કે એમાં કોઈ અશુદ્ધ પર્યાય રૂપે પરિણમન નથી થતું. કેમ કે એની તો એક સ્વભાવ અર્થ પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાય બે જ પર્યાય છે. એટલે તે શુદ્ધ રૂપે, બાકીની તો બધી શુદ્ધ રૂપે પરિણમી રહી છે. પરંતુ જે જીવ અને પૂતગલ છે તેના જે સામાન્ય ગુણ છે તેમાં અશુદ્ધ રૂપે પર્યાય પરિણમી રહી છે. તમે વ્યંજન પર્યાય લો, જીવની લો વ્યંજન પર્યાય, અને પૂતગલની પણ લો વ્યંજન પર્યાય, તે અશુદ્ધ રૂપે પરિણમી રહી છે. તે બંનેમાં વિભાવ વ્યંજન પર્યાય છે. તો જો કે પ્રશ્ન પૂછવામાં થોડો ફરક હતો એમનો, પરંતુ ત્યાં આ જવાબ આવી શકે. તો રાગને પણ તે પર્યાયમાં ગ્રહણ કર્યો છે. દ્રવ્ય સ્વભાવનું રાગનું ગ્રહણ ત્રિકારમાં નથી. ગ્રહણ ત્યાગ કોનો કરો? કે પહેલા હું પહેલા પરનો ત્યાગ કરું, એનો અર્થ એમ કે મેં પહેલા એને ગ્રહણ કર્યો હતો. મેં પરનો ત્યાગ કર્યો, મેં કાંદા બટેટા છોડ્યા, મેં આ છોડ્યું, મેં એનો ત્યાગ કર્યો, તો એનો અર્થ એમ કે મેં પહેલા તેને ગ્રહણ કર્યો હતો, તે પૂતગલને ગ્રહણ કર્યું હતું. તો કે તું મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છું, તું તેને ગ્રહણ કરી શકતો નથી. તો ત્યાગ કરવાની ક્યાં વાત રહી? આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ પડી છે.
તો ભગવાન આત્મામાં રાગનો ત્યાગ અને રાગનો ગ્રહણ એવી શૂન્યત્વ શક્તિ આત્મામાં છે. ત્રિકાર અંદર ગુણ પડ્યો છે, પરનું ગ્રહણ કે પરનો ત્યાગ તો આત્મામાં છે જ નહીં, એવો આત્મામાં ગુણ છે. રાગનો ત્યાગ અને રાગનું ગ્રહણ પણ સ્વરૂપમાં નથી. પરની વાત તો જવા દો, પણ રાગદ્વેષ આદિ જે વિકારી પરિણમન છે તેનું ગ્રહણ કે તેનો ત્યાગ પણ આત્મામાં નથી. એવો અંદર કોઈ ગુણ જ નથી. રાગનો જો ગ્રહણ કરવાનો ગુણ હોય આત્મામાં તો સદાય રાગ થયા જ કરે. જો રાગમાં આત્મામાં રાગનો ગ્રહણ કરવાનો જો ગુણ હોય તો સદાય રાગ કર્યા જ કરે. અને રાગનો ત્યાગ કરવાનો જો ગુણ હોય તો હું રાગ ત્યાગું 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 એના ઉપર જ દ્રષ્ટિ રહે તો જ્ઞાયકની ક્યારે પ્રાપ્તિ ન રહે. બે વસ્તુ લીધી કે જો તું રાગનું ગ્રહણ કરી શકતો હોય એવો તો તારામાં ગુણ હોય તો સદાય રાગ રે. ક્યારે જીવ મુક્ત દશાને ન પામે, જીવ સંસારી જ રે. એ પણ બરાબર નથી કે 6 મહિનાને 8 સમયમાં 608 જીવ તો મુક્ત દશાને પામે છે નિયમથી. તો કે ત્યાં રાગ સદાય રહેતો નથી, તો એનો અર્થ એમ કે રાગને ગ્રહણ કરી શકતો નથી. અને જો રાગ ત્યાગ કરવાનો ગુણ હોય તો હું રાગને ત્યાગું 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 તો ત્યાગું ઉપર જ એની દ્રષ્ટિ રહેશે. એમ પણ નથી. તો જૈન દર્શનમાં આ 9 તત્વો તે ખરેખર જાણવા લાયક છે. એમાંથી કાઢીને એકલો જ્ઞાયક ભાવને તારવવાનો છે. એમાંથી એકલા જ્ઞાયક ભાવને કાઢીને તારવવાનો છે. એનું નામ જ સમ્યક દર્શન કીધું. આ જે 9 તત્વ જે છે એ જૈન દર્શનમાં અલૌકિક છે, જાણવા લાયક છે. એમાંથી એકલો જ્ઞાયક ભાવ કાઢીને તારવો એનું નામ જ સમ્યક દર્શન, આત્માનુભૂતિ અથવા તો આત્મખ્યાતિ કહેવામાં આવ્યું. પણ 9 તત્વને જો ન માને અને એકલો આત્મા એને ક્યાંથી આવશે? 9 તત્વને નહીં માને તેમાંથી એકલો આત્મા કેવી રીતે કાઢશે? એને એકલો આત્મા નહીં આવે. આત્મા જગતમાં અજીવ છે જ નહીં, જગતમાં અજીવ છે જ નહીં, જીવ અજીવ છે જ નહીં, એકલો આત્મા છે. તો ક્યાંથી તને એકલો જીવ આત્મા આવશે? જગતમાં જીવ અજીવ આદિ 9 તત્વ છે ને એકલો આત્મા છે તો તને જીવ કેવી રીતે આત્મા આવશે? પુણ્ય પાપની પર્યાય મારી પર્યાયમાં છે જ નહીં. પુણ્ય પાપની પર્યાય એ મારી પર્યાયમાં છે જ નહીં. પુણ્ય પાપ છે જ નહીં તો એનાથી પુણ્ય પાપ છે જ નહીં તો એનાથી બિલકુલ એટલે કે પુણ્ય પાપ તમારી અંદર નથી એવું જો તમે વાત કરી તો એનો શું થશે? બોલો. પુણ્ય પાપ નથી તો એનાથી જુદું પડીને જ્ઞાયકમાં આવવાનું કેવી રીતે બનશે? પુણ્ય પાપ મારામાં છે જ નહીં તો એનાથી ભિન્ન પડવાની વાત કેવી રીતે આવશે? તો આત્માનો સ્વભાવ નથી, ભેદ કરવાનો સ્વભાવ નથી, ભેદની યોગ્યતા છે. ભેદ કરવાનો સ્વભાવ નથી, ભેદની યોગ્યતા છે. તો કરનાર નિમિત્ત ને કર્મને કહ્યું. કરનાર જે છે તે નિમિત્ત, એને કર્મને કીધું અને કરતા નથી પણ અહીં આરોપ દઈને કીધું છે. કરતા નથી કર્મ પરંતુ અહીં આરોપ દઈને ત્યાં તેને નિમિત્ત કહેવામાં આવ્યું છે. હવે આશ્રવની વાત. તો આશ્રવ થવા યોગ્ય, ત્રીજી આશ્રવ થવા યોગ્ય એ જીવ આશ્રવ. જે રીતે પુણ્ય અને પાપની વાત કરી તેમ આશ્રવ થવા યોગ્ય જે ભાવ આશ્રવ કે જે જીવ આશ્રવ કહેવામાં આવ્યું. પુણ્ય પાપના ભાવ તે ભાવ આશ્રવ થયા. પુણ્ય પાપના જે ભાવ થયા તે ભાવ આશ્રવ થયા અને એ ભાવ આશ્રવ થવા યોગ્ય તે જીવની પર્યાય છે. તે સમયની તે પર્યાયની યોગ્યતાથી થાય છે. તો થવા યોગ્ય જે જીવ ભાવ છે તેને જે જીવ કીધો અને આશ્રવ કરનાર પૂર્વનો ઉદય જે છે, આશ્રવ કરનાર એમાં પણ પૂર્વનો જે કર્મનો ઉદય જે છે તે વર્તમાન આશ્રવ થયો. આશ્રવ કરનાર પૂર્વનો ઉદય જે કર્મ છે તે પણ આશ્રવ, પરંતુ અહીંયા જે વર્તમાન આશ્રવ થયો તેમાં નિમિત્ત પડે છે તેને આશ્રવ કરનાર એવો આરોપ દેવામાં આવ્યો. ફરીવાર જે રીતે ભાવ પુણ્ય ભાવ પાપની વાત કરી તે જ રીતે આશ્રવ થવા યોગ્ય એ જીવની પોતાની તે સમયની વર્તમાન યોગ્યતાથી ભાવ આશ્રવ થાય છે, જેને જીવ આશ્રવ કહેવામાં આવ્યો. એટલે કે થવા યોગ્ય જીવ ભાવ. હવે આશ્રવ કરનાર, તો આશ્રવ કરનાર એટલે કે પૂર્વનો ઉદય જે છે, પૂર્વનો ઉદય જે છે જે વર્તમાન આશ્રવ થયો, પૂર્વનો ઉદય જે થયો એ વર્તમાન આશ્રવ થયો તેમાં નિમિત્ત પડે છે. પૂર્વનો ઉદય જે છે તે અત્યારે જે વર્તમાન આશ્રવ થયો તેમાં તે નિમિત્ત પડે છે. પૂર્વનો ઉદય જે છે તે અત્યારે જે વર્તમાન આશ્રવ થયો ભાવ આશ્રવ તેમાં તે નિમિત્ત પડે છે. એને આશ્રવ કરનાર એવો આરોપ કહેવામાં આવ્યો. બે આશ્રવ થયા. એક અત્યારે જે થવા યોગ્ય જે ભાવ જેને ભાવ આશ્રવ કીધો તે વર્તમાન આશ્રવ,
તેમાં પૂર્વનો ઉદય નિમિત્ત પડ્યો, તેને ત્યાં દ્રવ્ય આશ્રય હતા તો અજીવ આશ્રય કહેવામાં આવ્યો. એટલે વર્તમાન આત્માની પર્યાયમાં યોગ્યતા જે છે તે બતાવે છે, પણ એ યોગ્યતામાં નિમિત્ત બીજી વસ્તુ છે. એ યોગ્યતામાં નિમિત્ત કોણ છે? તો કે ત્યાં પદ્રવ્ય છે. જેમ પુણ્ય પાપનું નિમિત્ત કહ્યું એવી જ રીતે આશ્રવને પૂર્વના ઉદયને અજીવ આશ્રવ, ત્યાં પણ તેને નિમિત્તનો આરોપ આપીને ત્યાં તેને અજીવ આશ્રવ કીધું. એક ભાવ આશ્રવ થયું અને એક દ્રવ્ય આશ્રવ થયું. ભાવ આશ્રવ તે જીવની પર્યાય થઈ, દ્રવ્ય આશ્રવ તે અજીવની પર્યાય થઈ. આશ્રવ પુણ્ય પાપમાં નિમિત્ત છે. આશ્રવ જે છે તે પુણ્ય પાપમાં નિમિત્ત છે અને તે સંવર નિદ્રામાં પણ નિમિત્ત છે. આશ્રવ જે છે તે પુણ્ય પાપમાં નિમિત્ત છે અને સંવર નિદ્રામાં પણ નિમિત્ત છે, પરંતુ ત્યાં બીજી રીતે. અહીં નિમિત્ત છે પરંતુ સંવર નિદ્રામાં કેવી રીતે નિમિત્ત થાય છે? બોલો. સંવર નિદ્રામાં આશ્રવ કેવી રીતે નિમિત્ત થાય? બોલો. એ તો નિદ્રાની વાત થઈ એની. આશ્રવ જે છે તે પુણ્ય પાપ, આશ્રવ જે છે તે પુણ્ય પાપમાં તો નિમિત્ત છે, પરંતુ સંવર નિદ્રામાં પણ આશ્રવ નિમિત્ત છે. ત્યાં જે નિમિત્ત છે તે નિમિત્તનો ત્યાં અભાવ થાય છે. ત્યાં શું થાય છે? નિમિત્તનો અભાવને પણ નિમિત્ત કહેવાય છે ને. જ્યારે ઘાતી કર્મનો ક્ષય થયો કે કેવળ જ્ઞાન પ્રગટ થયું તો એ નિમિત્તનો અભાવ થયો ને. એવું નથી કે નિમિત્તની હાજરીને નિમિત્ત કહેવાય, નિમિત્તના અભાવને પણ નિમિત્ત કહેવાય. ખ્યાલ આવ્યો કે ત્યાં મોહની, ત્યાં ઘાતી કર્મનો ક્ષય થયો તો અહીંયા કર્મ તો અકર્મ રૂપે પરિણમી ગયું. કર્મ અકર્મ રૂપે પરિણમી ગયું તો નિમિત્તનો અભાવ થયો છે. નિમિત્તનો સદભાવ અને નિમિત્તનો અભાવ બંને નિમિત્ત કહેવાય. અહીંયા અભાવની અપેક્ષાએ નિમિત્ત છે. તો સંવર નિદ્રામાં પણ નિમિત્ત છે. તો ક્યાં નિમિત્તનો અભાવ થાય છે ને એમાં? એકલા ભગવાન જ્ઞાયક, ભગવાન એકલો પોતાનો જે ભગવાન જ્ઞાયક છે એ સ્વરૂપનો આશ્રય કરે તો તેમાં નવ તત્વનો ભેદ રહેતો જ નથી. પણ પહેલા તો નવની સિદ્ધિમાં જ આપણે વિરોધ કરીશું કે નવ તત્વને જેમ છે તેમ માનતા નથી. તો કે કર્મનો જેવો ઉદય આવે એવો વિકાર કરવો પડે એવી માન્યતામાં પડેલા છે. કર્મનો જેવો ઉદય આવે એવો વિકાર કરવો પડે છે. કર્મનો અમારે એવો ઉદય છે, શું કરી? અત્યારે તો અમને કોઈ પણ જાતની અત્યારે સાતા નથી થતી, અત્યારે આજીવિકાના પ્રોબ્લેમ છે કોરોનાને કારણે, તો કર્મનો એવો ઉદય છે, શું કરી? પરિણામોના ઠેકાણા નથી રહેતા. તો કે કર્મનો જેવો ઉદય આવે તેવો વિકાર કરવો પડે. તો કે તારી પર્યાય તારે આધીન ન રહી. તો તારી પર્યાયને તો કંટ્રોલ કરવાવાળો બીજો કોઈ રહ્યો? તો કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. કોઈ પણ દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત ન હોય એવું ત્રણ કાળમાં શક્ય નથી. જો આપણે પરદ્રવ્યની પર્યાયને કરી શકતા હોય તો પદ્રવ્યની જે પર્યાય ઉત્પન્ન થાય છે એ ક્યાં રહી? એ એની સ્વતંત્રતાથી થાય છે તો રહ્યું નહીં. જો આપણે પદ્રવ્યની પર્યાયને ફેરવી શકતા હોય તો પદ્રવ્ય જે છે તે પણ તેની અપેક્ષા એક દ્રવ્ય છે તો તે પણ તેની વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો એની વર્તમાન પર્યાય તો આપણે આધીન થઈ ગઈ. એવન પદ્રવ્યની પર્યાયની તો વાત જવા દો. આપણે આપણી પર્યાયને પણ આગળ પાછળ કરી શકતા નથી. ઇન્દ્ર, નરેન્દ્ર, શુકેન્દ્ર, જીનેન્દ્ર પણ આપણી પર્યાયને ફેરવવા સમર્થ નથી. તે તેમની પર્યાયને પણ ફેરવવા સમર્થ નથી. થવા યોગ્ય પર્યાય થયા વગર રહેતી નથી. તે તેની ભાવ શક્તિને કારણે થયા વગર રહેતી નથી. અને જે પર્યાય ત્રણ કાળમાં નથી આવવાની તે ત્રણ કાળમાં નહીં આવે. તે તેની અભાવ શક્તિને કારણે નહીં આવે. તો કે તારી પર્યાય તારે આધીન ન રહે. તમે જો એમ કહો કર્મનો જેવો ઉદય આવ્યો તેવો વિકાર કરવો પડે તો એનો અર્થ શું થયો? કે આપણી પર્યાય આપણે આધીન ન રહી. જેવા કર્મ આવે એવું કરવું પડે અને જેવા કર્મ આવે તેવું કરવું પડે. આ વસ્તુ સમજો. જેવા કર્મ આવે તેવું અમારે કરવું પડે છે. શી ખબર અત્યારે અમને એવા કર્મનો ઉદય છે, તમારે એવું કરવું પડે છે. પાપ કર્મનો ઉદય છે તો અત્યારે અમને હિંસા, ચોરી, જૂઠ આદિના વિચારો, વિકલ્પો આવે છે તો એવું કરવું પડે છે. અને કરે એવા બંધાય છે. પાછા અમે એવા કરીએ છીએ તો બંધાય છે એવા પાછા નવા, અને એવા બંધાણા તેનો પાછો ઉદય આવે છે. સાયકલ ચાલુ રહીને ફરી વાર જેવા કર્મ આવે, જો આ માન્યતા ક્યાંયથી તમે ચકાસી શકો કે કેટલી ભૂલ છે. જેવા કર્મ આવે એવું અમારે કરવું પડે છે અને જેવું કરીએ એવું બંધાય છે. અને બંધાય છે તો પાછું ઉદયમાં આવે છે તો પાછા કરવા પડે છે. ઉદયમાં આવે તો પાછા કરવા પડે છે. તો આપણો તો આમાં કોઈ અધિકાર જ ન રહ્યો. આપણે તો આમાં કંઈ ન રહ્યું. તો કે આપણે તેમાં જોડાવું કે ન જોડાવું એટલું જે કરી છીએ એનું નામ જ ત્યાં પુરુષાર્થ છે.
બસ એમાં જોડાવું નહીં. જે ઉદય આવે છે તેને સાક્ષી ભાવે જાણવા, મધ્યસ્થ ભાવે જાણવા, જ્ઞાતા ભાવે જાણવા. ઉદય આવ્યો તે એનું કાર્ય કરીને એની સ્થિતિ પૂરી થશે, તે નીકળી જશે. માટે ટોડરમલજીએ બહુ સરસ વાત કીધું કે દોષ તું કરેશ, તું કર્મનો કાઢેશ, પોતાનો અપરાધ તું કર્મ ઉપર નાખેશ. તારી સ્વતંત્ર પર્યાય તારાથી થાય છે, એની તો તું કબૂલાત નથી કરતો, અને દોષ કોના ઉપર નાખેશ? તું પર ઉપર નાખેશ. બહુ એક સરસ એક્ઝામ્પલ છે, એ સમજીને આપણે થોડોક લઈને પૂરું કરીએ આજનો સ્વાધ્યાય. એક દુકાન છે, એ દુકાનમાં એક નોકર છે, એક શેઠ છે. રસ્તામાં એક પાણીનો ગ્લાસ પડ્યો છે, કાચનો પાણીનો ગ્લાસ પડ્યો છે. હવે શેઠ ચાલતા ચાલતા જાય છે અને તે પાણીનો ગ્લાસ એનાથી ઢોરાય છે. તો એ શું બોલે? બોલો, એ શું બોલશે? શું બોલશે? બોલો. તમે તમારી જાત, તમે શેઠ છો અને કોઈ નોકર છે, તો વિચારો તમે શું બોલશો? લૌકિકમાં આવું જ છે ને, હંમેશા આ જ બની રહ્યું છે. બોલો બોલો નિકુલ. બહુ સરસ. નોકરને શું કહે છે? તને ખબર નથી પડતી આ રસ્તામાં ગ્લાસ પડ્યો છે, અહીં રખાય રસ્તામાં ગ્લાસ. અને જો નોકર ચાલતો નીકળશે અને એનાથી ગ્લાસ ઢોરાશે તો શું કહેશે? હા, તું જોઈને નથી ચાલતો. જો વસ્તુ તો એક જ છે, પરંતુ દરેક વસ્તુ દોષ કોના ઉપર નાખી છે? આપણે પર ઉપર નાખી છે. બસ આ જે અનાદિની જે ભૂલ છે ને, એને કારણે હેરાન થઈ રહ્યા છે. પોતાનો અપરાધ અહીં કર્મ ઉપર નાખી છે. દોષ કર્મનો કાઢે છે ને પોતે અપરાધ કરી રહ્યો છે, પોતાના સ્વભાવથી ચ્યુત થાય છે, પરનો લક્ષ કરે છે, માટે તારી પર્યાયમાં રાગદ્વેષ આદિ વિકારી પરિણમન થાય છે. તો પોતાનો અપરાધ તું કર્મ ઉપર નાખે. આવી અનીતિ જો જૈન આજ્ઞા માને તો આવી અનીતિ જૈન આજ્ઞા પ્રમાણે સંભવ નથી. અને તું તો કેવો મહંત રહેવા ઈચ્છે, તું તો એમ કે ના હું તો બરાબર છું, આ બધું થાય છે કર્મને કારણે. તો તત્વ નિર્ણય ન કરવામાં કર્મનો તો દોષ છે જ નહીં. આપણે એમ કે હું તત્વ નિર્ણય નથી કરી શકતો, મને સમજાતું નથી. તો મને સમજાતું નથી મોટામાં મોટું શલ્ય છે, અને એ તને સમજવા દેતું નથી. તો કે તું તત્વ નિર્ણય ન કરવામાં કર્મનો તો દોષ છે નહીં, પણ પોતાનો જ, એટલે કે આપણો જ દોષ છે. અને તો આપણને કેવા મહંત રહેવા માટે ઈચ્છી છીએ, મારો દોષ નથી. એ તો કર્મ આવ્યા માટે દોષ થયો. અત્યારે આ કર્મનો ઉદય આવ્યો, અંતરાય કર્મનો, એટલે અમે સ્વાધ્યાય નથી કરી શકતા. તો એ તો શું થયું? કર્મ આવ્યા માટે દોષ થયો. તો પોતાનો દોષ ક્યાં? કર્માદિકમાં લગાડેશ, કર્મ આદિ એટલે પદ્રવ્યમાં લગાડેશ. પણ જીન આજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહીં. જો તું જીન આજ્ઞા માને તો આવી અનીતિ તું તારામાં એટલે સંભવિત થતી નથી. તારે વિષય કસાય રૂપે જ રહેવું છે, માટે તું આ કર્મ ઉપર દોષનો ટોપલો આપે, એટલે કે આવું તું જૂઠું બોલે છે. મોક્ષ માર્ગ પ્રકાશકના 9મા અધિકારમાં ટોડરમલજી સાહેબે આ જ વાત કરી છે કે તું તારે પોતાને વિષય કસાય રૂપ જ રહેવું છે, માટે તું આવું જૂઠું બોલે છે. ત્યાં એમને જીન આજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહીં. આવી તું વિષય કસાય રૂપ રહેવું છે તો કર્મ મને કરાવે છે. મૂઢ તો તે વસ્તુ તે મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. તો દોષ તે કર્મને કારણે નહીં, ખરેખર પોતાની યોગ્યતાથી થાય છે. આ ખરેખર તો આપણે અજ્ઞાનતા એ જ આપણો મોટામાં મોટો દોષ છે. ઘણીવાર એમ કે ને અમને આવો કંઈ ખ્યાલ નહોતો. ઘણીવાર કોઈ જીનવાણીમાં અસાધના થાય, અથવા તો કોઈ મંદિરમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગે કે અમને આવી ખબર નહોતી. તો ખબર નથી, અજ્ઞાનતા. એ અજ્ઞાન તો જ મોટામાં મોટો દોષ છે. તો એ અજ્ઞાનતાને ટાળવી હોય તો શું કરવું પડશે? પોતાનો સ્વાધ્યાય વધારવો પડશે, પોતે પોતાના પરીક્ષક બનવું પડશે. તો આપણે આપણા પોતાના પરીક્ષક બનીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જીનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પર. બોલો જીનવાણી સ્તુતિ બોલો. બોલો નિકુંજભાઈ, બોલો જયંતિભાઈ. બોલો જયંતિભાઈ, તો પરફેક્ટ બોલો, દોષ ન પડવો જોઈએ.
એક જ જણ બોલો જયંતિભાઈ. સૂજે લોકાલોક સોવાણી મસ્તક ચડો સદા દેત હોતો. નમો રિંગટણમ નમો સિદ્ધાણમ નમો આયરણમ નમો અવજણમ નમો લોયેશવ શ્રવણમ. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. કઈ પ્રશ્ન હોય તો કહેજો.